નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 1 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે વિનીઝ સ્માઇલ. આ પાઠની એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે તમને પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી 7 અને 8. એક્ટિવિટી 7, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, એટલે કે બે બેડની જોડીમાં ચર્ચા કરી અને પ્રશ્નોના જવાબો લખવાના છે. તો આગળ આપણે જે તેજસ્વીની બાઇસિકલ નો પાઠ જોયો, ડ્રીમ બાઇક વાળો, તે ડ્રીમ બાઇકની જે પ્રવૃત્તિ હતી, એક્ટિવિટી હતી, તે એક્ટિવિટીના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, હું ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીનીને સાયકલ ભેટમાં કોણે આપી હતી? તો આપણે પાઠમાં જોયું હતું કે તેજસ્વીનીને સાયકલ તેના પિતાજીએ તેના 12મા જન્મ દિવસે ભેટમાં આવી, આવું તેને સ્વપ્ન આવ્યું હતું. તો આપણે જવાબ લખીશું, તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર, એટલે કે તેજસ્વીનીને તેના પિતાજીએ સાયકલ ભેટમાં આપી હતી. બીજો પ્રશ્ન, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ, એટલે કે તેજસ્વીનીએ તેની શાળાની છત ઉપર શું જોયું? તો જ્યારે ફ્લાઇંગ બાઇસિકલ લઈ અને તેજસ્વીની જઈ રહી હતી ત્યારે તેની શાળા ઉપરથી પસાર થતા તેને શાળાના છત ઉપર શું જોયું હતું? તો ચાલો જોઈએ. તો તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વીનીએ જોયું કે ઘણા બધા વૃક્ષોના પાન છે તે તેની શાળાની છત ઉપર પડ્યા છે. ત્રીજું, ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ, એટલે કે તેજસ્વીનીની બાઇસિકલ સાયકલ જે હતી તેનું 2 વાક્યમાં વર્ણન કરો. તો ચાલો આપણે કરીએ. તો તેજસ્વીનીઝ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. તેજસ્વીનીની સાયકલ છે તે ભૂરા રંગની હતી. ઇટ હેઝ અ સોફ્ટ સીટ, તેને નરમ સીટ હતી. અ લિટલ બેલ, એક નાનકડો ઘંટ હતો. એન્ડ અ રિયર વ્યૂ મિરર, જેમાંથી પાછળ જોઈ શકાય તેવો એક અરીસો હતો. તો આ પ્રકારે તેજસ્વીનીને સ્વપ્નની બાઇક છે તે ખૂબ જ સુંદર હતી. ચોથું, રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. તમને આવતા સ્વપ્ન વિશે તમારે 2 વાક્યો લખવાના છે. તો ચાલો આપણે અહીં એક નમૂનારૂપ 2 વાક્યો હું લખું છું. વિદ્યાર્થી મિત્રો, તમને તમારા સ્વપ્નમાં જે આવતું હોય તે પણ તમે લખી શકો. તો વન ડે આઈ ડ્રીમ્ડ ધેટ આઈ હેડ અ મેજિક સ્ટિક. એક દિવસ મને સ્વપ્ન આવ્યું કે મારી પાસે એક જાદુઈ લાકડી છે. ઇટ ડીડ માય હોમવર્ક, તે મારું ગૃહ કાર્ય કરી આપે છે. ડ્રુ પિક્ચર ફોર મી એન્ડ હેલ્પડ મી વિથ ઓલ માય વર્ક, મારા માટે ચિત્રો પણ દોરી આપે છે અને મારા દરેક કામની અંદર તે મને મદદ કરે છે. આવું સ્વપ્ન મને એક વખત આવ્યું. તો આવું તમને પણ કોઈ સ્વપ્ન આવ્યું હશે તો તે સ્વપ્ન પણ તમે અહીં લખી શકો. ચાલો, ત્યાર પછી એક્ટિવિટી 8 આપેલી છે, તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમવાની છે. ગેસિંગ ગેમ એટલે તમારે અહીં ધારણા કરી અને જવાબો આપવાના છે. તો ચાલો જોઈએ. શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જઈ અને કોઈ ક્રિયા કરવાનું કહેશે. તે ક્રિયા કરશે પછી વર્ગની અંદરના વિદ્યાર્થીઓએ તેને શું કર્યું તે ધારશે. તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. તો કેવી રીતે રમશો આપણે? તો સૌપ્રથમ તમારા વર્ગમાંથી 2 વિદ્યાર્થીને બહાર મોકલો. જે વિદ્યાર્થી બહાર જાય તેમાંથી એક વિદ્યાર્થી છે તે દૂર જશે, જ્યારે બીજો વિદ્યાર્થી છે તે દરવાજાની બાજુમાં ઊભો રહેશે. અને એક વિદ્યાર્થી જે દૂર ઊભો છે તેને કોઈ ક્રિયા કરવાનું કહ્યું છે. દાખલા તરીકે તેને
ક્રિકેટ રમવાનું કીધું તો તે ક્રિકેટ રમવાની એક્શન કરશે અને અહીં વર્ગખંડની અંદર બેઠેલા વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ ધારણાઓ કરશે. જેની ધારણા સાચી પડે તે વિદ્યાર્થી ફરીથી આગળ જશે. ચાલો ઉદાહરણ રૂપ આપણે જોઈએ કે આ પ્રકારનો સંવાદ થશે. વર્ગની અંદર વિદ્યાર્થીઓ જે બેઠા છે તે કહેશે કે ડીડ હી ડાન્સ, તે નૃત્ય કરે છે. તો તેને જોનાર વિદ્યાર્થી જે દરવાજાની બાજુમાં ઊભો છે તે કહેશે કે નો હી ડીડન્ટ, ના તે ડાન્સ કરતો નથી. તો પાછા વર્ગના વિદ્યાર્થીઓ કહેશે કે ડીડ હી જમ્પ, તે કૂદકા લગાવે છે. તો તેને જોનાર વિદ્યાર્થી જે દરવાજાની બાજુમાં ઊભો છે તે કહેશે કે યસ હી ડીડ, કે હા તે કૂદકા લગાવે છે. તો આવી રીતે અલગ અલગ ધારણાઓ છે તે કરતા જવાની છે અને અલગ અલગ ક્રિયાઓ છે તેના જવાબો વિદ્યાર્થી આપતા જશે. જે વિદ્યાર્થીની ધારણા સાચી પડે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો અથવા તો તમારા બદલે જવાબ આપવાનો મોકો પણ તેને આપી શકો. તો દાખલા તરીકે જે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે તે વિદ્યાર્થી જમ્પ કરે છે તો તે વિદ્યાર્થીને ફરીથી જવાબ આપવા માટે દરવાજાની બાજુમાં ઊભો રાખવાનો અને તે જોઈ અને ક્રિયા કઈ થઈ રહી છે તે આપણને કહેશે. તો આ પ્રકારે સરસ મજાની રમત છે તે તમને તમારા શિક્ષક રમાડશે, તે રીતે પણ તમે રમી શકશો. તો આશા રાખું છું રમત રમવાની તમને ખૂબ મજા આવશે. મિત્રો અહીં આપણી એક્ટિવિટી 7 અને 8 છે તેની સમજૂતી પૂરી થાય છે. આગળની એક્ટિવિટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફો છે તે જોવા મળશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.